સંગઠન જુદા જુદા પ્રકારનું હોય. એક વિચારવાળા લોકો ભેગા થાય, એક લક્ષ્યને સમર્પિત થઈને, એને પણ સંગઠન કહેવાય. અને કદાચ જુદા જુદા વિચારવાળા લોકો મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી ભેગા થાય, એકબીજાને ન નડવાનો પણ સંકલ્પ લે, એ પણ એક પ્રકારનું સંગઠન છે. આ દુનિયામાં માણસનું સૌથી પહેલું કર્તવ્ય શું? બીજા નડવું નહીં. આપણે ગાડી ચલાવીએ છીએ, એકબીજા નડીએ છીએ. કેવા આમ બધા જ લોકો ડિસિપ્લિનથી ગાડી ચલાવતા હોય. માણસનું સૌથી પહેલું કર્તવ્ય, માણસાઈ કોને કહેવાય? કે કોઈ સારું કામ કરતું હોય તો એમાં ભલે તમે વેલવિશ ના આપી શકો, પણ નડો તો નહીં. અને એટલે હું ઘણીવાર મારા પ્રવચનમાં કહેતો હોઉં, કોઈને નડવું નહીં, કોઈનાથી બળવું નહીં, વગર કારણ લડવું નહીં, અને કોઈ એક વાત પર કારણ વગર અડવું નહીં. નડવું નહીં, યાદ રહેશે ને? નડવું નહીં. બીજું જોરથી બોલો, હજી જોરથી, હજી જોરથી. બળવું નહીં. જ્યારે બહુ કંઈક સારું કામ આપણે કરીએ ને તો બળવાવાળા લોકો બહુ જ પેદા થઈ જાય, એટલે બળવું નહીં. ત્રીજું લડવું નહીં, કારણ વગર લડાઈ નહીં કરવી. અને ચોથું, કોઈ એક વાત પર અડવું નહીં. ક્યારેક ભગવાને પણ રણ છોડ્યું હતું બ્રાહ્મણોના રક્ષાના કાજે. પછી ભગવાનને એમ થાય, ના, આપણાથી રણ ન છોડાય. તો ભગવાન કે ના, ક્યારેક જરૂર પડે તો રણ છોડવું હોય પડે, અને ક્યારેક જરૂર પડે તો જે રણ છોડવા માંગતું એને સલાહ આપવી પડે કે રણ ન છોડાય. કઈ જગ્યાએ કયો સિદ્ધાંત અપ્લાય કરવાનો એ વિવેક બુદ્ધિથી નક્કી થાય. એક લાકડીએ બધાને ન હકાય. અને એટલે જ મનુષ્ય જીવનના અંદર આ બહુ આવશ્યક વસ્તુ છે કે સંગઠન થાય. સાથે મળેલા વિચારોનું એક સંગઠન. કદાચ વિચારો ન મળતા હોય તો એકબીજાને ન નડવાનું એક ભાવ કે અમે સમાજને દૂષિત ન કરીએ, સમાજને પ્રદૂષિત ન કરીએ, અમે સમાજને ભંગ ન કરીએ. સમુદ્રમાં અનેક નાવડીઓ એક સાથે ચાલતી હોય, સૌ સૌની નાવડી ચલાવે, સૌ સૌને સ્વાગત છે, સમુદ્ર બધાનું સ્વાગત કરે છે. ગાડીઓ એક સાથે ચાલતી હોય, એ અથડાય નહીં એકબીજા સાથે. એરોપ્લેનો આટલા હજારો એક સાથે ટેક ઓફ કરતા હોય, લેન્ડ થતા હોય, બહુ ભાગ્ય અથડાતા હોય. આ પણ એક સંગઠન છે. બધા પોતપોતાની એરલાઇન્સ ચલાવતા હોય, પણ એમાં પણ એક સંગઠન છે, મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ છે કે જે વખતે જે એરલાઇન જે રાઉટ પર ઉડતી હોય એમાં બીજી એરલાઇન એ રાઉટ પર ના આવે, નહીં તો અથડાઈ જાય. આ પણ એક સંગઠન છે. તો સંગઠનથી કેટલી સુવ્યવસ્થાનું નિર્માણ થાય છે. કદાચ આપણે વેલવિશ ના આપી શકીએ, પણ ન નડીએ. કારણ કે એક વસ્તુ યાદ રાખજો, આ કર્મનું જે બંધન છે ને, અગર આપણે કોઈના હવનમાં હાડકા નાખશું, અગર આપણે કોઈને નડીશું, તો ઈશ્વરના દરબારમાં એની એવી નોંધ લેવાય છે કે ઈશ્વર પણ ક્યાંક આપણા કાર્યમાં પછી કોઈક જગ્યાએ કોઈક એવા વિઘ્ન કે નડતર આપી દેશે કે આપણે દુઃખી થવાનું થાય. કારણ કે ઈશ્વરના દરબારમાં દરેક વિષયની નોંધ લેવાય છે. તમે કોઈને સારી વિશ પણ આપો ને, ભલું ઈચ્છો ને કોઈનું, એ પણ પ્રભુ સુધી પહોંચે છે. અને એટલે સર્વત સુખિના સંતુ સર્વે સંતુ નિરામય. આ આપણી સંસ્કૃતિ છે. સર્વ સુખી થાય, બધાને આપણે વેલવિશ આપી શકીએ, એવું આપણું ચિત્ત ને એવું આપણું હૃદય ને એવું આપણું મન બને કે કોઈ પણ સારું કામ કરતું હોય ને એને વેલવિશ આપો. તમને એટલું સારું લાગશે અંદરથી. આપણા સંપ્રદાયનું કંઈ કામ થતું હોય, આપણા ધર્મનું કંઈ કામ થતું હોય, આપણા રાષ્ટ્રનું કંઈ કામ થતું હોય, આપણા સમાજનું કંઈ કામ થતું હોય, આપણામાં એટલી ઉદારતા તો આપણે લાવીએ. અરે પૈસા ના આપી શકીએ, તન ના આપી શકીએ, કદાચ મનથી પણ એમાં કોઈ સહયોગ ના આપી શકીએ, પણ એક નાની વેલવિશ રૂપી પણ જો ઉદારતા આપણા અંદર ન હોય તો આપણું મન કેટલું સંકુચિત થઈ ગયું કહેવાય. આપણી બુદ્ધિ કેટલી સંકુચિત થઈ ગઈ કહેવાય. અને એવું સંકુચિત મન અને સંકુચિત બુદ્ધિ એ પ્રભુને ક્યારે પણ પસંદ નથી પડતી. નંદરાયજી ઉદાર છે એટલે ભગવાન શ્રી કૃષ્ણ રૂપી આનંદનું પ્રાગટ્ય થયું. ભગવાન ક્યાં છે? જ્યાં ઉદારતા છે. ભગવાન ક્યાં છે? જ્યાં પ્રેમ છે. ભગવાન ક્યાં છે? જ્યાં પરોપકાર છે. ભગવાન ક્યાં છે? જ્યાં પરમાર્થ છે.
અમે નાનામાં નાનું આ જગતના અંદર શું કરી શકીએ? નાનામાં નાનું શું કરી શકીએ? વેલવિશ તો આપી શકીએ ને. કારણ કે વેલવિશ આપવાથી પણ આપણામાં એક પોઝિટિવ એનર્જી પેદા થતી હોય છે અને એ પોઝિટિવ એનર્જી વાતાવરણને પણ પોઝિટિવ બનાવતી હોય છે. પણ જો આપણે વેલવિશ પણ ના આપી શકીએ તો કેટલું આપણું ચિત્ત અને મન સંકુચિત થઈ ગયું કહેવાય. એક ગામમાં એક રાજા સવારી કરતા અને એક ચંદનના લાકડાવાળો એક ભાઈ હતો. સવારી ગઈ તો ચંદનના લાકડાવાળા ભાઈએ વિચાર કર્યો, આ રાજા મરે તો કેટલું સારું, મારું આ બધું ચંદન વેચાઈ જાય. કેમ કે પેલું અગ્નિ સંસ્કાર થાય ને. એ રાજાએ જ્યારે એના સામે જોયું ત્યારે રાજાના મનમાં આમ નેગેટિવ વાઇબ્રેશન આવ્યા. આ માણસ કંઈ બરાબર નથી લાગતું. ઘણાને મળીને આપણને પોઝિટિવ ને નેગેટિવ બંને વાઇબ્સ આવી જાય. ના, આ બરાબર નથી. પછી રાજાએ મંત્રીને કીધું, જરા તપાસ કરને આ માણસ કોણ છે. તપાસ કરવામાં આવી. મંત્રી એના સાથે થોડી દોસ્તી કરી, વાતચીત કરી અને એને પછી કીધું કે મારા મનમાં છે ને આવો એક વિચાર આવી ગયો હતો કે આ રાજા મરી જાય તો. મંત્રી કીધું, એક કામ કર, તું મરવાની રાહ ના જો, હું તારું બધું ચંદન ખરીદી લઉં છું, આ રાજાની આજ્ઞા છે. ઓહો, બધું ચંદન ખરીદાઈ ગયું. પછી તો ખુશ ખુશ થઈ ગયો. રાજાને ખૂબ એને વેલવિશ આપી. પછી રાજા ફરી સવારીએ નીકળ્યા. એને જોયું તો હવે રાજાના મનમાં એક સારો ભાવ પેદા થયો એના માટે. રાજાએ મંત્રીને પૂછ્યું, તે શું કરામત કરી? એ કે મેં એનું બધું ઈલાજ કરી નાખ્યું, એનો ભાવ સુધરી ગયો તમારા માટે. એ કે હા, મને ખબર પડી ગઈ, મને એવા વાઇબ્સ આવી ગયા. તમારા મનનો એક સારો ભાવ અને તમારા મનનો એક ખરાબ ભાવની કેટલી મોટી અસર સામેવાળા પર પડી જતી હોય છે. એ વાઇબ્રેશન્સ દૂર સુધી પહોંચી જતા હોય છે. આપણે સારું ભાવ રાખશું તો આપણે સુખી થઈશું. આપણા સ્વાર્થથી પણ આપણે બીજાના માટે સારો ભાવ રાખવો જોઈએ, કારણ કે આપણે સુખી થવા ઈચ્છીએ છીએ. બીજાના માટે ખરાબ ભાવ રાખવું એટલે દુઃખને આમંત્રિત કરવું. તો નડવું નહીં, બળવું નહીં, વગર કારણે લડવું નહીં અને કોઈ એક વાત પર અડવું નહીં. ફ્લેક્સિબિલિટી. ક્યારેક મોડું થાય, ચલાવી લેવું. મોડું તો ના થવું જોઈએ એમ ન અડાય. ક્યારેક નાનું મોટું કદાચ બની શકે કે કદાચ અવ્યવસ્થાઓ પણ થઈ હોય, બની શકે. હવે પુષ્કળ લોકો અત્યારે બહાર ઊભા છે, મંડપમાં નથી આવી શકતા. મંડપની કેપેસિટીના બહાર અત્યારે તમે બધા થઈ ગયા છો, બહાર સુધી પણ છે. હવે અહીંયા જગ્યા જ નથી. અને એ વખતે કોઈ આવ્યું ને એને અહીંયા જગ્યા ન મળી એટલે પછી કદાચ એમ બોલે, મંડપમાં તો જગ્યા જ નથી ને આવા મોટા મોટા આયોજનો કરવા હોય તો પછી મંડપ તો મોટો રાખવો જોઈએ ને. દૂર દૂરથી લોકોને બોલાવો ને પછી મંડપમાં ન સમાય એવું થાય તો ભલા માણસ આયોજકો જ્યારે આટલો મોટો મંડપ બાંધે ને તો એની પહેલી ચિંતા એ હોય કે આ ભરાશે કે નહીં. અને ભરાયા પછી એ ચિંતા થાય કે હવે સમાવશું કઈ રીતે. વાહ વિડીયો વાહ કરાવ, ક્યાં વાત હે, વાહ વાહ વાહ. વિડીયોગ્રાફર હોશિયાર છે, તાળી પાડો એના માટે જોરદાર. અમારા આસ્થાની ટીમ, હેમંતભાઈ બહુ સરસ, અને અમારા નીતિનભાઈ, આ બે અમારા મહાપુરુષો સરસ. તરત પકડી લે છે વાતને ક્યારે શું દેખાડવું, હોશિયાર છે. પહેલા દિવસે હું શોભાયાત્રા બોલ્યો તો વચ્ચે શોભાયાત્રા લઈ આવ્યા. સારું છે, હજી કોઈને ઊંઘતા નથી બતાડતા. હેમંતભાઈ, ઊંઘતું દેખાય જ કોઈ તમને? હે, કોઈ ઊંઘતું નથી દેખાતું? હે, જાગે છે ને બધા? વોચ રાખજો જરા. ઊંઘ આવે ને એ સારું, ચિંતા નહીં કરવાની. એક ભાઈ મને કહે કે જે આપ જ્યારે આમ ધીરે ધીરે જ્યારે બોલતા હો તો આમ એટલી શાંતિ લાગે કે અમે ઊંઘી જઈએ.
પછી મેં કીધું, ઊંઘની ગોળીઓ ખાઈને લોકોને ઊંઘ આવતી નથી. કથામાં તમને ઊંઘ આવે એટલે કેટલી મોટી સિદ્ધિ કહેવાય આ કથાની. લોકોને ઊંઘના કેટલા પ્રોબ્લેમ છે. ઊંઘ નથી આવતી એના માટે ડોક્ટરો પાસે જાય ને ગોળીઓ ખા ખા કરે, તો અહીંયા તો તમને આ કથામાં બેઠી ઊંઘ આવી જાય છે. આ કેટલી મોટી વાત છે. અમારા વિનોદભાઈ બેઠા છે? ગયા? ના, બીજા છે. ગયા લાગે છે. એક તો અહીંયા મને કોઈ દેખાતું જ નથી, કોણ ક્યાં શું બેઠા છે. તો નડવું નહીં, બળવું નહીં, અડવું નહીં, લડવું નહીં, ફ્લેક્સિબલ રહીએ. ભગવાને પણ આ જ શિક્ષા આપી. હે દેવો, અત્યારે તમે ઈગોમાં ના રહો. એક વાત પર અડી ન જાઓ કે અમે કેમ સામેથી બલિ પાસે જઈએ. अड़ो नहीं, अभी जरूरत है और समय आने पर अपने कार्य को सिद्ध करने के लिए शत्रुओं के साथ भी संधि करनी पड़ती है, उनके साथ भी अंडरस्टैंडिंग करनी पड़ती है, उनके साथ भी एक समझौता करना पड़ता है, और ये समझौता भी एक प्रकार का संगठन ही है. અને ત્યારે ભગવાને આજ્ઞા કરી. બધા દેવો બલિરાજાના ત્યાં ગયા. નહીં તો દેવો જાય અને બલિરાજાને કહેવા લાગ્યા, આપકી જય હો. કેમ આપણે બધા ભેગા મળીને એવું કંઈક યત્ન ન કરી કે જેનાથી અમૃતની પ્રાપ્તિ થાય, ને આપણે બધા જ અમૃત પી લઈએ તો પછી કોઈ મરે જ નહીં. અને શ્રી હરિએ પણ આ સૂચન કર્યું છે, અને જ્યાં હરિનું નામ આવ્યું એટલે પછી બલિરાજા પીઘળી ગયા. બહુ સારું સૂચન છે. આવો આપણે યત્ન કરીને સમુદ્ર મંથન કરીએ, અને સમુદ્ર મંથન માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા. જીવનમાં કોઈ પણ કાર્યને આપણે શરૂ કરીએ ને એટલે એમાં ખૂબ મોટું સંગઠન જોઈએ. સંગઠન વગર એ કામ ન થાય. મેન પાવર, મની પાવર, આ બંને જોઈએ, અને સાથે ઈશ્વરનો સાથ. એ તો બહુ જ અગત્યનું. આવા મોટા આયોજનો કરવા હોય તો મેન પાવર તો જોઈએ ને. મને અમારા મુંબઈના છાયાબેન, તુષારભાઈ, રાજેશભાઈ પારેખ, આ બધા, વિમલ સેદાણી મળ્યા હતા, અને મને એમને કહ્યું, તુષારભાઈ આવ્યા હતા, સરસ બોલતા હતા. મને પૂછવા લાગ્યા કે આખા આયોજનમાં આ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની કઈ છે? મેં કીધું, ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની છે જ નહીં, વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન ને વ્રજધામના વોલેન્ટિયર, એ જ અમારી કંપની. નો ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની. આ કોઈ પ્રોફેશનલ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીને આપેલું નથી આખો મહોત્સવ. આ બધા જ આપણા વિવાહ વ્રજધામના કાર્યકર્તાઓનો શ્રમ, દેશ વિદેશના કાર્યકર્તાઓનો શ્રમ. અને અહીંયાના કેટલા બધા અમારા કાર્યકર્તાઓ, આખા ગુજરાત ભારતમાંથી વિવાહોના પદાધિકારીઓ, કાર્યકર્તાઓએ ઘરે ઘરે જઈને જે પુરુષાર્થ કર્યો. અમારા વડોદરાની બહેનોએ ઘરે ઘરે જઈને આમંત્રણ પત્રિકાઓ આપી. મહિલા વિંગે જે કામ કર્યું છે, યુથ વિંગ વાળા લોકો, અમારા મેન વિંગના લોકો, અમારા જુદા જુદા કમિટી હેડ્સ, બધી કમિટીઓ, ખરેખર એ લોકોએ જે પ્રાણ રેડ્યા છે, એના નામ પણ કોઈને નહીં ખબર હોય, પણ એ લોકોએ જે સેવા આપી છે ને, ખરેખર અદ્ભુત સેવા આપી છે. અને આ સેવાના પ્રતાપે આવો મોટો મહોત્સવ આપણે કરી શક્યા છે. અને એ જ રીતે અમારા બધા જ દાતાઓ, મુંબઈથી, બરોડાથી, યુએસએથી, યુકેથી, આફ્રિકા, કોંગોથી, અને જુદી જુદી જગ્યાએથી જે લોકોએ શ્રમ લીધો અને પોતાની અર્થ સેવાઓ પ્રદાન કરી, અમૂલ્ય ધન સેવા, દ્રવ્ય સેવા પ્રદાન કરીને આ મહોત્સવને સાકાર કરવા માટે જે હિંમત આપી. કારણ કે આટલો મોટું આયોજન, બધાનું જમણવાર, પ્રદર્શની, આવું સરસ મંડપ, આ બધા એક બહુ મોટો ખર્ચ થતો હોય છે. મારા અશોકભાઈ સાથે અમારા કૌશિકભાઈ, નયનભાઈ, આ બધા લોકો પણ
એનો ખૂબ ખર્ચ થતો હોય છે. અમારા રાજીવભાઈ ત્રિપાઠી ગ્રાઉન્ડ કમિટી વાળા, મહિલા વિંગમાં અમારા હર્ષિતાબેન આખી ટીમ, આપણા સાઉથ ઝોનમાં બિન્નીબેનની ટીમ ઘરે ઘરે ગઈ, આપણા રૂપલબેનની ટીમ ઘેર ઘેર, આ બધાએ બહુ મહેનત કરી. વળી પાછો કોઈ નામ નથી લેવા, ખોટું નહીં લગાડતા. આ તો મને હમણાં જે સ્મરણમાં આવ્યા એ બધા ખૂબ ખૂબ બધા, કેટલાના નામ દઉં, પણ આ એક બહુ મોટું સંગઠન ને ટીમ વર્ક. અમારા કૃષાંકભાઈ, રશ્મિબેન શાહ, એ લોકો બધે પ્રવાસ કર્યો, બધી જગ્યાએ એ લોકો ગયા, પ્રચાર સભાઓ ખૂબ કરી, ખૂબ મહેનત કરી આ લોકોએ. ખરેખર આ લોકોની મહેનત માટે એકવાર ખૂબ તાળીઓ પાડો, ખૂબ તાળીઓ પાડો, ખૂબ તાળીઓ પાડો. આ ટીમે જે કામ કર્યું છે, લાજવાબ કામ કર્યું છે. આ આખું મંડપ અમારા નૈમેશભાઈ ના માધ્યમથી એમને બહુ સારું એમાં માર્ગદર્શન પોતાનું આપ્યું. અશોકભાઈ તો અમારા 2-3 મહિના 4 મહિનાથી દોડ કરી રહ્યા છે, દિવસ રાત મહેનત કરીને. 75 વર્ષનો એક વૃદ્ધ વ્યક્તિ આટલી દોડાદોડ કરે, એમનાથી પ્રેરણા લેવા જેવી છે. કેટલું દોડ્યા ભાઈ, આ બહુ અઘરું છે ભાઈ. પણ આ બધી ઉર્જા આવી જાય આપણે જ્યારે કોઈ કાર્ય લઈને બેસીએ ને, આપણે ખાલી ઈચ્છા કરીએ કે મારે આ કરવું છે, અને પછી એમાં ઈશ્વર જ એવી શક્તિ, બેટરી ચાર્જ કરી નાખે. તો ભગવાને સમુદ્ર મંથનની આજ્ઞા કરી. મદ્રાચલ પર્વત કોઈનાથી ઉપડ્યું નહીં, પછી ભગવાને હેલ્પ કરી. તમે પ્રયાસ કરો, પછી હેલ્પ તમને હું કરીશ. તમારાથી ન થાય તો જુદી વાત છે, પણ પ્રયાસ તો કરો, ટ્રાય તો કરો, ટ્રાય હાર્ડ, then I will support you. મદ્રાચલ પર્વત આ લોકોએ ઉચકવાનો પ્રયત્ન કર્યો, બધાએ ભેગા મળી, ઉચકાયું જ નહીં. પછી ભગવાને ચાલો હું તમને હેલ્પ કરું છું. કશ્યપ અવતાર મદ્રાચલ પર્વતના નીચે એ કાચબાના સ્વરૂપે ભગવાન વિરાજમાન થયા. મદ્રાચલને ઉપર રાખ્યું. વળી પાછો વસુકી નાગ. હવે વસુકી નાગનું મોઢું ને પૂંછડી, એટલે દેવો મોડા તરફ ગયા તો અસુરો નારાજ થઈ ગયા. ભગવાનને કહેવા લાગે નારાયણ ये नहीं चलता है, हम लोग अभी त्रिलोक के राजा है, हम लोग अभी सरकार में, हमारा आधिपत्य है, सरकार हमारी છે, મોડા તરફ અમે જઈશું, પૂંછડી અમે નહીં પકડીએ. પેલા દેવો નારાજ થઈ ગયા, અમારે પૂંછડું પર પકડવાનું. ભગવાન કે હમણાં ચૂપચાપ અમૃતનું લક્ષ્ય રાખવાનું, ગમ ખાઈ જવાનું. ગમ ખાના और कम खाना और झूठे किसी के सम मत खाना. ગમ ખાઓ और कम ખાઓ. દુનિયામાં બધું કંઈ કામ કરો ગમ ખાવા પડે ભાઈ, લેટ ગો કરવું પડે. નાની નાની વસ્તુ પછી આ નથી ફાવતું, પેલું નથી ફાવતું, મારું નામ ન બોલાવ્યું, મારું મને કોઈ રેકગ્નાઇઝ ન કર્યા, આમ છે ને તેમ છે ને બધું આપણે રોદરા રડ્યા કરીએ. એવું ન કરાય. ગમ ખાઓ થોડા. અને આપણે બધાને અન્ડરસ્ટેન્ડ કરવાના. બધા લોકો આટલું મહેનત કરતા હોય, નાનું મોટું ચાલ્યા કરે ભાઈ. કંઈ થયું છે એટલે બોલું છું એવું નથી. આ તો મને વિચાર આવ્યો, કદાચ થઈ શકે તો પાણી પેલા પાડ. બધા સુખી છે ભાઈ, આનંદ કરી રહ્યા છે બધા, કોઈને એવી પડી નથી. બધાને કાર્ય કરવામાં આનંદ આવી રહ્યો છે, કારણ કે બધાનું લક્ષ્ય અમૃતત્વ છે કે અમે જે આ સેવા ભાવથી આ કાર્ય કરી રહ્યા છીએ, અમારા ઠાકોરજી એનાથી પ્રસન્ન થાય, અમારા સંપ્રદાયનું એનાથી કાર્ય થાય, અમારા ધર્મનું એનાથી કાર્ય થાય. એવી લાગણીથી જે કાર્ય થાય છે ને, એ કાર્યમાં એક દિવ્ય ઉર્જા પેદા થાય છે, અને એ કાર્ય કરવામાં જ સંતોષ અને સફળતા પ્રાપ્ત થઈ જાય છે. રિવોર્ડ મળે કે ના મળે, બસ કાર્યને સારી રીતે કરવું, એને પૂરું પાડવું, એમાં જ સંતોષ. રિવોર્ડ તો પ્રસાદ છે ભાઈ, મળે તો એ ઠીક, ના મળે તો એ ઠીક. हमने जो किया वो एक सेटिस्फेक्शन है. કોઈ ભૂખ્યાને તમે આમ રસ્તે ચાલતા મદદ કરી નાખો, કોઈના આંસુ તમે લૂછી કાઢો, તમને કેવો સંતોષ થઈ જાય. એમાં તમે એવી અપેક્ષા રાખો કે આનું પાછું 10 જગ્યાએ પ્રચાર પ્રસાર થવો, એવું ના હોય. આપણે જાતે જે સેવા કરીએ ગુપ્ત હોય, સંસ્થા સેવા કરે એનો પ્રચાર કરવો પડે, કારણ કે લોકોના પૈસાથી એ સેવા થતી હોય, એનો હિસાબ આપવો પડે. પણ વ્યક્તિગત રીતે તમે કરો, કોઈ ભૂખ્યાને ભોજન આપી દીધું, અરે સંતોષ થઈ ગયો, મજા આવી ગઈ.
એના પાછળ કોઈ રિવોર્ડ ના હોય. રિવોર્ડની અપેક્ષાથી જ્યારે આપણે કોઈ પણ કામ કરીએ છીએ એટલે અસંતોષ જ થાય. આપણે બધા ભાગ્યશાળી છીએ કે આવા આયોજનમાં આપણે નિમિત્ત બન્યા છે, અને નિમિત્ત બનવું એ જ આપણું સૌભાગ્ય છે કે આપણે અત્યારે આપણા સગી આંખે આવા અદ્ભુત દ્રશ્યને આજે વિડીયો પર દેખાડી રહ્યા છે, જોઈ રહ્યા છીએ. આ આપણા બધા માટે કેટલો ગૌરવનો વિષય છે કે આવું વૈષ્ણવ સંપ્રદાયમાં આ પ્રકારના આયોજનની કદાચ કલ્પનાઓ થતી હતી. બીજા સંપ્રદાયોના સમયાઓને આપણે જોઈએ એટલે આપણા લોકો બધા કહેતા કે આપણા ત્યાં ક્યારે આવા આયોજનો થશે. અને આજે આપણે બધા જ પ્રત્યક્ષ એ આયોજનને માણી રહ્યા છે કે વૈષ્ણવ સંપ્રદાય પણ જો ભેગું થાય તો આવું મોટું સંગઠન, અનુશાસનવાળું સંગઠન, ભાવવાળું સંગઠન, ઉત્સાહવાળું સંગઠન, આનંદ અને પ્રેમનું સંગઠન આપણે બધા વૈશ્વિક રીતે ભેગા કરી શકીએ છીએ. એટલી તાકાત ઈશ્વરે આપણને આપેલી છે અને આ જ પ્રભુની આપણા ઉપર સૌથી મોટી કૃપા છે. तुम आगे बढ़ो और भगवान 10 कदम आगे चलने को तैयार है. અને આ આપ સૌ અહીંયા જે ભેગા થયા છો એ શ્રદ્ધા, ભાવ, પ્રેમ, ઉત્સાહથી ભેગા થયા છો. આ કોઈ પોલિટિકલ ક્રાઉડ નથી. આ ખાલી બસો ભરી ભરીને ભેગું કરવા વાળું ક્રાઉડ નથી. આ જ્યાં શ્રદ્ધા, ભાવ, પ્રેમ, વૈષ્ણવતા અને હિન્દુત્વ દેખાયું એ બધા લોકો પોતાના ભાવથી આ મહોત્સવના અંદર આવ્યા છે. અને એ જ એનું પ્રમાણ છે કે 2 વાગ્યાથી લઈને 7:45 વાગ્યા સુધી પણ છેક સુધી લોકો અત્યારે બેઠા છે. આજ તમારી પ્રેમ, ઉત્સાહ, શ્રદ્ધા, નિષ્ઠા ને પ્રમાણિત કરે છે. हम कोई भी कार्य का शुभारंभ करें उसका श्री गणेश करे, बस भावना अच्छी रखे, प्रयास करो પછી ઈશ્વર સહાયતા આપશે. તો અસુરો કે અમને પૂછડી નહીં ચાલે. ઘણા પાછા આ 2 સ્ટેજ બનાવેલા છે, સ્ટેજ 1, સ્ટેજ 2. તો ઘણાને સ્ટેજનો પાસ ના ગયો હોય અને પેલો વીવીઆઈપી પાસ આવ્યો હોય કે ગમે તે ગોકુળનો પાસ મળ્યો હોય કે વીઆઈપી પાસ મળ્યો હોય કે પાસ વગેરે કેટલા બધા પાછળ સરસ મજાથી બેઠા છે શાંતિથી. તો સ્ટેજ પાસ ના મળે એટલે પ્રોગ્રામ જ ના આવે. અમને સ્ટેજ પાસ નથી મળ્યો અને અહીંયા સ્ટેજ વાળા ઉઠી ઉઠીને અહીંયા આગળ બેસી ગયા. બોલો, એ કે છે અહીંયાથી અમને દેખાતું નથી, આગળ સારું. અને એક વસ્તુ તમને કહી દઉં પ્રિયજનો, તમે આગળ જેટલા બેઠા છો ને, આપ સૌનું સ્વાગત છે, આપ સૌ માટે મને અહોભાવ છે. પણ ખરેખર આ મંડપની શોભા આગળવાળાથી નથી, આ પાછળવાળાથી છે. આ પાછળ બેઠેલા છેક છેલ્લી ખુરશી પર બેઠેલો વ્યક્તિ, છેક છેલ્લે બેઠેલો વ્યક્તિ, ખરેખર એના ભાવની આપણને કદર થાય. એ બસ એ આનંદ લેવા આવ્યો, એને કંઈ પડી જ નથી મને ક્યાં બેસાડો છો, હું ક્યાં બેઠો છું, કઈ જગ્યાએ છું, પાસ મળ્યો નહીં મળ્યો, એ બધું કોઈ ભાંજગડમાં જ નથી એનું ચિત્ત. એ એના નિજાનંદમાં છે, એના આનંદમાં છે, બેઠો છે. અત્યારે પણ બેઠો છે પાછળ. એ ઈચ્છે તો હમણાં જ જતો રહી શકે એમ છે. એના માટે કંઈ જરૂરી નથી બેસવું, પણ હજી પણ એ શ્રદ્ધાથી બેઠો છે, સંતોષી છે. અને આ રીતે અપેક્ષા વગર અહીંયા તો આપણે લૂંટવાનું છે. નંદ મહોત્સવ થાય ત્યારે પછી બધા એમ વિચાર કરે કે અમે આગળના અમે નંદ મહોત્સવ એટલે બધા જ કોઈ भी आओ ले जाओ लूटो. ये लुटाने का महोत्सव है, लूटने का महोत्सव है. आनंद लुटाने का और आनंद लूटने का महोत्सव. પૂછડું મળ્યું કે મુખડું મળ્યું, ભાઈ મળ્યું તો ખરું ને, તને કંઈક તો મળ્યું ને. તું સમુદ્ર મંથનમાં નિમિત્ત તો બન્યો ને ભાઈ, તું એમાં એટલીસ્ટ જોડાયો તો ખરો કે નહીં. ક્રિકેટના અંદર પેલા કે 12th મેન ને 13th મેન હોય. ક્રિકેટની ટીમ અનાઉન્સ થાય ને, હમણાં વિશ્વકપની ટીમ અનાઉન્સ થઈ, T20 વર્લ્ડ કપ, 15 જણાનો સ્ક્વોડ અને 12th મેન, ખબર છે ને. એ પાછો નિરાશ થઈ, હું 12th મેન, 11માં મારું સિલેક્શન ના થયું. અલા પણ તું 12th થયો એ મોટી વાત છે, હજારોમાંથી તને 12મો સ્થાન તો મળ્યો ને ભાઈ, તું સિલેક્ટ તો થયો ને. એમ
જ્યારે કોઈ પણ કાર્યમાં હજારો લોકોમાંથી કોઈ કમિટીના અંદર એક કમિટી મેમ્બર તરીકે અગર આપણું સિલેક્શન થયું હોય, વિવાયોના એક પદાધિકારી કે કાર્યકર્તા તરીકે પણ આપણું સિલેક્શન થયું હોય, એ કેટલી મોટી વાત કહેવાય કે આટલા બધા હજારો લોકોમાંથી આ આયોજનને સાકાર કરવામાં અમને ભગવાને ચૂન્યા, આ સિલેક્શન થયું ને એ જ બહુ મોટી વાત છે ભાઈ. પેલા દેવો કે અમને મુખડું જોઈએ, ભગવાન કે ચોપ પૂછડું, અસુરોને મુખડું આપી દો. અને ઠાકોરજી આજ્ઞા કરે પછી કઈ ચૂંચા કરવાની હોય જ નહીં. પણ ભગવાન છે ને હંમેશા આપણું હિત કર્યા. સમુદ્ર મંથન જ્યારે શરૂ થયું ને ત્યારે પેલા વસુકી નાગના મુખમાંથી એટલું બધું ઝેર નીકળતું કે આખા અસુરો કાળા પડી ગયા. પૂછડામાં તો ઝેર હોય નહીં. દેવોને થયું, વાહ નારાયણ વાહ, ये तुम्हारी कितनी बड़ी कृपा थी, हमको पूछड़े में रखा, अगर मुख पे आ जाते तो हम भी ऐसे काले कट हो जाते और जहर हमारे ऊपर आ जाता. वाह प्रभु, उस वक्त हमें ऐसा लगा कि आपने हमारे साथ ठीक नहीं किया, लेकिन अब मुझे ऐसा लग रहा है आपने जो किया वो हमारे लिए ठीक किया. એટલે ઘણીવાર કદાચ આપણી કોઈ ઈચ્છા પૂરી ન થાય તો ભગવાનને મિસઅન્ડરસ્ટેન્ડિંગ નહીં કરતા, અન્ડરસ્ટેન્ડિંગ રાખજો. હે પ્રભુ, તું ખૂબ કૃપાળુ છે, હમણાં તે મારી ઈચ્છા પૂરી નથી કરી તો તું કરશે, એમાંય કંઈક અમારું સારું હશે, તે અમારા માટે સારું જ વિચાર્યું હશે. હમણાં ભલે પૂછડું મળ્યું છે પણ એમાંય અમારું હિત છે ભાઈ. સમુદ્ર મંથનનો શુભારંભ થયું અને સૌથી પહેલા વિષ નીકળ્યું. અર્થાત કોઈ પણ કાર્ય તમે કરશો એટલે સૌથી પહેલા એમાં વિષ નીકળશે. સંઘર્ષ, કસોટી, તમારા માટે બોલવા વાળા લોકો પેદા થઈ જશે. કેમ કે તમે થોડું પણ કંઈ સારું કામ કરો ને લોકોની આંખમાં આવો, આંખમાં આવો એટલે નજર લાગે, નજર લાગે એટલે બીજાની નજરમાં આવો એટલે એને ખૂંચે. તમારી નજરમાં કંઈક લક્ષ હોય ને તો જ બીજાની નજરને ખૂંચે, તમારામાં કંઈ હોય નહીં ને તો બીજાને ના ખૂંચે. અને એટલે દુનિયામાં તમારી નિંદા થાય, તમારા વિરુદ્ધમાં લોકો બોલે, એ તમારી સફળતા છે. કારણ કે તમારામાં કંઈક શક્તિ હોય ને તો જ એ બીજાને ખૂંચતી હોય અને તો જ એ વ્યક્તિ તમારા માટે કંઈક બોલતું હોય. નહીં તો એરા ગેરા નત્તુ ખેરા માટે કોણ બોલવાનું છે? અને તમારા માટે કોઈ બોલે ને એ બહુ સારી વાત કહેવાય. એમાં તમારો પ્રચાર પ્રસાર થતો હોય છે કે તમારી નોંધ તો લેવાય છે આ સંસારના અંદર તમે શું કરો છો ભાઈ. हाथी चलता और पीछे कुछ लोग भौंकते हो तो हाथी की भी एक शोभा है, वो बैकग्राउंड म्यूजिक तो चाहिए. તે એટલું તો પ્રમાણિત થઈ ગયું ને કે આપણે હાથી છીએ અને આપણા પાછળ જે બોલતા હોય એ કોણ છે પણ પ્રમાણિત થઈ ગયું. ભગવાને બહુ સરસ હિરણ્યાક્ષને કીધું ગ્રામ સિંહ. એ ગ્રામ સિંહ ખાલી એની ગલી પૂરતું ભોંક ભોંક કરે. આ ગ્રામ સિંહો ક્રાંતિ ન લાવી શકે. આ ગ્રામ સિંહો ક્યારે પણ આ જગતના અંદર કોઈ મુહિમ ન ચલાવી શકે. આ ગ્રામ સિંહો એ ક્યારે પણ આ જગતના અંદર ઠોસતાથી કોઈ કાર્ય ન કરી શકે. કેમ કે એના ગલી પૂરતું એ સીમિત છે. અને એટલે ગ્રામ સિંહોથી ક્યારે ગભરાવું નહીં. અગર તમે કાર્ય કરવા આગળ જઈ રહ્યા છો, તમારું બુદ્ધિ સાત્વિક છે, તમારો ભાવ સારો છે, તમારામાં તમારા કાર્ય પ્રતિ પ્રેમ છે ને તમે ઈશ્વરની પ્રેરણાથી જ્યારે સત્કર્મ પર આગળ વધતા હો, કોઈનાથી ગભરાવાની જરૂર નથી. કારણ કે તમારું કોન્શિયસ ક્લિયર છે. બોલવા વાળા તો બોલતા રે લોકો, એ પણ શોભા છે ભાઈ, वो भी एक शोभा. ઘણા લોકો છે ને નેગેટિવ બોલીને પોતાના તરફ અટેન્શન ક્રિએટ કરે. આપણે કંઈક આવું બોલશું ને તો અટેન્શન ક્રિએટ થાય ને. તમે કોઈ મોટા માણસ પર પથ્થરો ફેંકો એટલે 10 જણાના આંખમાં આવે ને, ઓ આને પથ્થરો વાગ્યો એટલે એ લોકોની સિદ્ધિ. એ લોકો ગ્રામ સિંહોને એવું થાય અમારી સિદ્ધિ છે, અમે ભોંકીએ ને લોકો અમારા સામે જુએ તો ખરા ને, એમની અમી દ્રષ્ટિ તો પડી.
तो जब भौंक भौंक कोई व्यक्ति करता है, उसकी अमित दृष्टि उन पर पड़ती है, उनको ऐसा लगता है ये हमारे लिए बहुत बड़ी सफलता है। वो केवल अमित दृष्टि को प्राप्त करने के लिए उनको वो सफलता प्राप्त लगती है। ये बहुत बड़ा हमने काम कर दिया, ये बहुत बड़ी हमारी सिद्धि हो गई कि हम भौंकते हैं और लोग हमें देखते हैं। ये कोई सिद्धि नहीं है भैया, ये तो न्यूसेंस है, ये तो केवल शोर है, ये तो केवल उस गली के अंदर वातावरण बिगाड़ने का एक काम है। और गली के ग्राम सिंह कभी भी अपने जीवन के अंदर कोई उत्कर्ष का काम नहीं कर पाते, अपने जीवन के अंदर कोई सत्काम नहीं कर पाते। वो केवल भौंकना जानते हैं, काम करना नहीं जानते हैं, क्योंकि काम करने के अंदर बहुत मेहनत पड़ती है, बहुत संगठन लगता है, दिवस रातना उजागराओ करवा पड़े, मेहनत करवी पड़े, त्यारे जेने कोई कार्य ने तमे सफल करी सकता हो छो। भौंकवा वाला ने हूँ मेहनत थाय भाई, भौंकने में कोई मेहनत नहीं है, करने में इमारत को बनाने में बहुत देर लगती है, लेकिन इमारत को तोड़ने में देर नहीं लगती। वल्लभ यूथ ऑर्गेनाइजेशन વિવાહોના 15 વર્ષની ઇમારત છે, બ્રજરામ આધ્યાત્મિક સંકુલના 25 વર્ષની ઇમારત છે, અને આ 25 અને 15 વર્ષની ઇમારત જ્યારે ઊભી થતી હોય, એમાં દિવસ રાત ભેગા થઈને અનેક કાર્યકર્તાઓનો અસંગ પુરુષાર્થ, પ્રયાસ, મહેનત, ઉજાગરાઓ, કેટલો પુરુષાર્થ છે, કેટલો શ્રમ છે, કેટલો સંઘર્ષ છે, ત્યારે આપણે એક મુકામ સુધી પહોંચતા હોઈએ છીએ। અને જ્યારે કોઈક મુકામ સુધી પહોંચીએ પછી वो उनका काम करने दो उनको। અને એટલે જ તમે જેમ જેમ આગળ આવતા જશો તેમ તેમ આ બધા લોકો પણ ઊભા થવાના જ, એના તરફ દૃષ્ટિ ન રખાય। આપણે આપણી સૃષ્ટિ રચવામાં વ્યસ્ત રહેવું જોઈએ। પ્રતિક્રિયા ન અપાય। પ્રિયજનો, જ્યારે તમે કોઈ અનુષ્ઠાન લઈને બેઠા હો ને અને તમારા વિરુદ્ધના અંદર લોકો બોલ બોલ કરે ને, એને પ્રતિક્રિયા ન અપાય। પ્રતિક્રિયા આપવું એટલે એવા લોકોને માઇલેજ આપવું કહેવાય, એને મહત્વ આપવું કહેવાય, એને મહત્વ ન અપાય। આપણે આમ જતા હોઈએ ગાડીમાં અને કોઈ આમ પેલાની ગાડીમાં જતા હોઈએ અને પછી પેલાની સિગ્નલ પર અમુક લોકો મળતા હોય આપણને, અમુક પાગલ જેવા હોય, અમુક જેવી તેવી હરકત કરતા હોય, અમુક ઠીક છે, આપણે જોઈએ જ નહીં એ લોકોના સામે। જુઓ તો પાછું એમને મહત્વ મળે ને। न उनके सामने हम देखते हैं, न वो जो बोलते हैं उसको सुनते हैं। हम अपने लक्ष्य पे गाड़ी को आगे चलाते जाते हैं, बीच बीच में ऐसे बहुत सारे लोग आ जाते हैं जो हमारे ध्यान को बहकाते हैं, लेकिन उनके तरफ हम देखते भी नहीं है। प्रतिक्रिया आपू એટલે એની નોંધ લેવું કહેવાય। તો સમુદ્ર મંથનનું આ કાર્ય ચાલુ થયું અને વિષ નીકળ્યું। શરૂઆત કરશો એટલે વિષ। ઘણા લોકો એમ કે બહુ મોટો ભગતડો થઈ ગયો ને, આટલી બધી ભક્તિ કરવાની શું જરૂર છે? પછી આપણે સારું કામ કરેલું બીજા પાછા લોકો બોલવા આવે, આ તો બધું છે ને નામ માટે કરે છે, આને કંઈ કરવાની ઈચ્છા નથી, એનામાં કંઈ ભાવના નથી, એટલે વળી પાછું તમને આમ દુઃખ પહોંચે, તમારા હૃદયને એવું થાય। આવું લોકો બોલે છે। ઘણા બીજી કંઈ કોમેન્ટ આપે એટલે તમે ડિસ્ટ્રેક્ટ થઈ જાઓ। એ લોકોની કોમેન્ટ તમને ડિસ્ટ્રેક્ટ કરવા માટે હોય છે। એ ઈચ્છે જ છે કે તમે ડિસ્ટ્રેક્ટ થાઓ। જે આપણને ડિસ્ટ્રેક્ટ કરવા માંગતું હોય ને જે ઈચ્છે છે કે આપણે ડિસ્ટ્રેક્ટ થઈએ ને આપણે ડિસ્ટ્રેક્ટ થઈ જઈએ, એટલે સફળ કોણ થયું? જે ડિસ્ટ્રેક્ટ કરવા માંગે છે એ સફળ થયું ને। પણ જે તમને ડિસ્ટ્રેક્ટ કરવા માંગે છે તમે ડિસ્ટ્રેક્ટ જ ન થાઓ અને તમે તમારામાં જ મશગુલ અને મસ્ત રહો અને તમારા કાર્યમાં જ તમે આગળ વધતા રહો, તો અસફળતા કોને પ્રાપ્ત થઈ? બરોડા પાડી પાડી લોકો થાકી જાય, જેમ તેમ બોલી બોલી લોકો થાકી જાય, તમને કઈ ફરક જ ન પડે તો શું થાય? शब्द नहीं बोलते दुनिया में, काम बोलता है। एक्शन स्पीक्स। તો વિષ નીકળશે અને આ વિષનો ઘૂંટડો
पीवो ज पड़शे। अमृतत्व को अगर प्राप्त करना है, एक लक्ष्य को अगर हमें पार करना है, तो ये पीना ही पड़ेगा। विष निकलेगा 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 ही, क्योंकि ऐसे विषीले लोग हैं। शिवजीए विष ग्रहण कर्યું, ગળામાં ધારણ કર્યું, પીધું નથી. પછી કામધેનુ ગાય પ્રગટ થઈ, એ ઋષિઓએ લીધી. ઉચ્ચૈવ શ્રવા ઘોડો પ્રગટ થયો. ઇન્દ્ર કે મને જોઈએ છે, ભગવાન કે શાંતિ, હમણાં અસુરોને લેવા દો બધું, તમે ખાલી અમૃત પર ફોકસ કરો. હમણાં આ બધા વસ્તુ પર ફોકસ કરવા જશો તો કામ નહીં થાય. બલિરાજાએ લઈ લીધો. એરાવત હાથી, કૌસ્તુભ મણિ નારાયણને સમર્પિત કર્યું. કલ્પવૃક્ષ પ્રગટ થયું, અપ્સરાઓ પ્રગટ થઈ, લક્ષ્મી દેવીનું પ્રાગટ્ય થયું.